જય જિનેન્દ્ર, હું અમીષા અને આજે હું આપ સૌ માટે લાવી છું સ્નેકી આઈડિયાઝ. ગરમીઓનો સમય ચાલુ થઈ ગયો છે અને આજકાલ આપણને સિમ્પલ રસોઈ ગરમીમાં ખાવું બિલકુલ બી નથી ગમતું. સો ચાલો આજે આપણે અહીંયા બનાવીએ વેજીટેબલ ફ્રેન્કી, જેમાં રોટલી પણ આવી જાય છે અને બહુ બધા વેજીટેબલ પણ આવી જાય છે. તો ચાલો એની તૈયારી કરી લઈએ. સો એની માટે આપણે ઓઇલ લઈશું. સો આપણું ઓઇલ અહીંયા ગરમ થઈ ગયું છે. 3 કલરના કેપ્સિકમ લીધા છે, એ એડ કરી દઈશું. બસ એને 1 મિનિટ સોટે કરી લઈશું. હવે અંદર પર્પલ કેબેજ, આપણે રેગ્યુલર કેબેજ એડ કરી દઈશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને અંદર આપણે ડ્રાય ઓરેગેનો એડ કરીશું. પાછું એકવાર એને પ્રોપર મિક્સ કરી લઈશું. તો આપણે આ વેજીટેબલને જસ્ટ સોટે કરવાનું છે અને હવે આપણે એને બાઉલમાં કાઢી લઈએ. સો હવે આપણે અહીંયા ફ્રેન્કી માટે કટલેસની તૈયારી કરી લઈએ. આપણે અહીંયા કાચા કેળા લઈશું, જે ઓલરેડી બાફીને એને ગ્રેટ કરીને રાખ્યા છે. બોઇલ સ્વીટકોર્ન, એને પણ આપણે અહીંયા ક્રશ કરીને મૂક્યા છે. અને ગ્રીન પીસ, એ પણ આપણે અહીંયા બોઇલ કરીને ક્રશ કરી લીધા છે. સો હવે આપણે એની અંદર થોડો મસાલો કરી લઈએ. હલ્દી પાવડર, લાલ મરચું, ફ્રેન્કીનો મસાલો અને સ્વાદ પ્રમાણે અંદર મીઠું એડ કરી દઈશું. હવે એની અંદર આપણે ફ્રેશ કોરિએન્ડર કટ કરેલી એડ કરી દઈશું ને આ બધું સ્ટફિંગ આપણે હાથથી મિક્સ કરી લઈશું. આપણે બાઇન્ડિંગ માટે એની અંદર થોડું ફ્રેશ બ્રેડ ક્રમ્સ એડ કરીશું. સો હવે આપણે આની અંદર બધું જ મિક્સ કરી લીધું છે. હવે આપણે એની ટિક્કી બનાવી લઈએ. આ રીતે આપણે ઓવલ શેપની ટિક્કી બનાવશું અને બીજી બાજુ આપણે સેલો ફ્રાય કરવા માટે ઓઇલને ગરમ કરી લઈશું. અને આપણે ત્યાં સુધી બીજી પણ ટિક્કી બનાવી લઈએ. સો આપણું ઓઇલ અહીંયા ગરમ થઈ ગયું છે અને હવે આપણે આ જે ટિક્કી છે એને સેલો ફ્રાય કરી લઈએ. આની અંદર આપણે બ્રેડ ક્રમ્બ યુઝ કરે છે, પણ તમે ચાહો તો પલાળેલા પૌવા પણ આની અંદર યુઝ કરી શકો છો. સો હવે આપણે આને બીજી સાઈડ પલટી કરી દઈશું. સો આપણી ટિક્કી તૈયાર થઈ ગઈ છે, એને કાઢી લઈએ. ફ્રેન્કી માટેની આપણી બધી જ પ્રિપરેશન તૈયાર થઈ ગઈ છે અને અહીંયા આપણે રોટી પણ પહેલેથી બનાવી લીધી છે. સો આપણો તવો અહીંયા ગરમ થઈ ગયો છે અને આપણી આ જે રેડી રોટી છે એની પર મૂકી દઈશું. અહીંયા આપણે મેંદાની રોટલી બનાવી છે, પણ તમે ચાહો તો સવારની ઘરની રોટલી પડી હોય એમાં પણ આ ફ્રેન્કી બનાવી શકો છો. આપણે એની પર થોડું શું ઓઇલ સ્પ્રેડ કરી દઈશું, એનાથી રોટી આપણી પ્રોપર ક્રિસ્પી થઈ જશે. અહીંયા આપણે સ્પ્રેડ માટે મેયોનીઝ લીધી છે, એની અંદર ગ્રીન ચટણી એડ કરી દઈશું. થોડો ફ્રેન્કીનો મસાલો આપણે એની અંદર એડ કરી દઈશું અને એને પ્રોપર મિક્સ કરી લઈશું. તો ફ્રેન્કી માટે બેસ્ટ સ્પ્રેડ થઈ જશે. રોટી અહીંયા પ્રોપર ક્રિસ્પી થઈ ગઈ છે. હવે આપણે એને કાઢી લઈશું. એની અંદર આપણે જે મેયોનીઝ અને ચટણીનું જે સ્પ્રેડ બનાવ્યું છે એ સ્પ્રેડ કરી દઈશું. એની ઉપર ફ્રેન્કીનો મસાલો આ રીતે સ્પ્રિંકલ કરી દઈશું. સો આપણું આ જે વેજીટેબલ્સ સોટે કરીને મૂક્યું એને આ રીતે વચ્ચે મૂકી દઈશું અને આપણી આ જે ટિક્કી બનાવી હતી એને આ રીતે વચ્ચે મૂકી દઈશું. હવે આપણે એની ઉપર આ લાસ્ટમાં વિનેગર અને ચીલીનું જે પાણી છે એ સ્પ્રેડ કરી દઈશું. હવે આ ફ્રેન્કીને આપણે
આ રીતે રોલ કરી દઈશું. સો આપણી ફ્રેન્કી અહીંયા તૈયાર થઈ ગઈ છે. સો આ રીતે આપણે પહેલાં ટીશ્યુ પેપર લઈશું ને ફ્રેન્કીને આપણે ઊંધી મૂકશું ને આ રીતે એને રોલ કરી દઈશું. વેજીટેબલ ફ્રેન્કી બનાવવી થોડી રેસીપી લેન્ધી છે પણ ઇઝી તો છે જ, પણ સાથે સાથે એટલી ટેસ્ટી પણ છે. તો જલ્દીથી આ રેસીપી બનાવો અને અમને જણાવો કે આ રેસીપી તમને કેવી લાગી. આપ સૌને અગર અમારી રેસીપી ગમે છે તો એને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો.